સફળ સત્તાની સોદેબાજી। ગાંધીનગરની વાત છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાનું સુકાન કબજે કર્યું છે। કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ પટેલે છેલ્લી ઘડીએ બળવો કર્યો અને ભાજપના હાથમાં સત્તા આવી છે। ત્યારે ભાજપે પ્રવીણ પટેલને મેયર બનાવી દીધા છે, તો ડેપ્યુટી મેયર તરીકે દેવેન્દ્રસિંહ ચાવડાને જાહેર કરવામાં આવ્યા છે। ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ટાઈ પડતાની સાથે જ તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ સફળતા હાંસલ કરી। ઉલ્લેખનીય છે કે ગત 26 એપ્રિલે મતગણતરી થવાની સાથે જ બંને પક્ષને 16 બેઠકો મળી હતી અને આમ ટાઈ પડી હતી અને બંને પક્ષના સ્થાનિક નેતાઓ તેમજ મોવડી મંડળ માટે મૂંઝવતો કોયડો પણ ઊભો થયો અને ત્યાર પછી શહેરી વિકાસ વિભાગે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં ચિઠ્ઠી નાખીને મેયર નક્કી કરવાની જોગવાઈ કરી હતી। દરમિયાન બંને પક્ષ તરફથી સામા પક્ષના સભ્યને સભામાં ગેરહાજર રાખવા માટેના તમામ પ્રયાસો, શામ દામ દંડ ભેદ, આ તમામ પ્રકારની કહી શકાય કે નીતિ છે તે અખત્યાર કરવામાં આવી હતી। જોડાયા છે ગાંધીનગરના નવનિયુક્ત મેયર પ્રવીણ પટેલ। પ્રવીણભાઈ, ખાસ કરીને અત્યાર સુધી કોંગ્રેસ પક્ષ તરફથી લડ્યા અને આજે મેયર તરીકે નિયુક્ત થયા છો, શું કહેશો? તમે આપ સૌ જાણો છો કે ગાંધીનગર શહેરમાં ટાઈ પડેલી, જે ટાઈ પડી જેના કારણે કોઈ પક્ષીય વહીવટ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ગાંધીનગરના વિકાસની અંદર ઘણા કામો જે વિકાસના બાકી છે। ગાંધીનગરમાં કમ્પલસરી સર્વિસીસ જે વોટર સપ્લાય, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા, પ્રાથમિક આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, એ બધી પરિસ્થિતિ ધ્યાનમાં રાખી અને જો ટાઈની અંદર વહીવટ કરવા જોઈએ તો વહીવટીથી કઈ પરિણામ મળી શકે તેવો નથી, તેના કારણે આ નિર્ણય લેવાય। જે કામ થયું તેની તમે આક્ષેપ કર્યો છે કોંગ્રેસ તરફ? મને કોંગ્રેસ તરફથી બી મત પડ્યા છે, 10-15-20% મળ્યા છે, પરંતુ મને મિત્ર સરકાર, એમાં વ્યાપારી મિત્રોનો સાથ સહકાર હંમેશા મળતો રહ્યો અને મારી જે કામ કરવાની પદ્ધતિ છે, હું કોઈ પણ પક્ષમાં આવીશ તો મારી કામ કરવાની પદ્ધતિમાં કોઈ ફરક નહીં પડે। જે મેયર નવનિયુક્ત પ્રવીણભાઈ પટેલ, તેમનું સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસે જે પક્ષ વિરોધી કાર્યક્રમ કર્યા હતા અને તેઓ પોતાના બળ ઉપર આ ચૂંટણી જીત્યા છે। કેમેરામેન સંજય સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર। કહી શકાય કે ચૂંટણીમાં જે ગૂંચવણા ભરી સ્થિતિ હતી, પરિણામે કોંગ્રેસની વાત કરીએ એક બાજુ તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, બંને છે તે ગૂંચવણમાં મુકાઈ ગઈ છે અને ગૂંચવણ ભરી જે સ્થિતિ છે તેનું જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ બાબત એ થઈ જાય છે કે તેને કારણે સત્તા જાળવી રાખવામાં ખૂબ જ તકલીફ પડી છે। તો ક્યાંક પોતાના પક્ષમાંથી મેયર બનાવવા માટેની જે કવાયતો છે પણ તે આદરી દેવામાં આવી છે। ત્યારે જિલ્લા પંચાયતની 30માંથી 25 બેઠકો કોંગ્રેસે જીતી, તેમ છતાં આંતરિક ડખાઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને તેનાથી જ ક્યાંક આબરૂ ધોવાઈ પણ રહી છે। ત્યારે મહાનગરપાલિકામાં સર્જાયેલી આ સ્થિતિની વચ્ચે પોતાના કોર્પોરેટરનો અકબંધ રાખવા માટે રાજસ્થાનના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા તેવા પણ અહેવાલ પ્રાપ્ત થયા છે। ત્યારે મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીથી પોતાના સભ્યોને કઈ રીતે બચાવી શકાય, પરંતુ ભાજપની પણ કોંગ્રેસ જેવી જ માનસિક હાલત હતી તે સ્પષ્ટ જોઈ શકાતું હતું। રાજકારણમાં સામદામ દંડ ભેદ વડે ગમે ત્યારે ગમે તેનો ખેલ પાડી શકાય છે, તે આજે ફરી એકવાર સાબિત થઈ ગયું। ભારતીય જનતા પાર્ટી ગત ટર્મમાં જો આવું કરી ચૂકી છે તો પછી કોંગ્રેસ પણ પોતાના સભ્યોને ફોડી શકે છે તેવો ભય ભારતીય જનતા પાર્ટીને પહેલેથી જ સતાવી રહ્યો હતો અને એટલા માટે જ આ વખતે ભારતીય જનતા પાર્ટી તેના સભ્યોને પણ ક્યાંક અજ્ઞાતવાસમાં લઈ ગઈ હતી। તો જે પ્રમાણે કહી શકાય કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જેટલી રસાકસી ભરી રહી એટલી જ તેના પરિણામો અને એટલું જ આજે જ્યારે ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા સમયે અચાનક કહી શકાય કે સવારથી જે યુ ટર્ન આવ્યો તેને કારણે જે ગઠજોડની રાજનીતિ તમામ જગ્યાએ ચાલે છે તેવું ફરી એકવાર ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં પણ સાબિત થયું છે। તો સફળ સત્તાની સોદાબાજી જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે સવાલ એ આવીને ઉભો રહ્યો છે કે જ્યારે નાગરિક છે પોતા આપણે કહેવાય છે કે જ્યારે 18 વર્ષ તેની ઉંમર થઈ જાય ત્યાર પછી તેને ચૂંટણી પંચ દ્વારા ખૂબ જ મહત્વનું તેવું ઇલેક્શન કાર્ડ આપવામાં આવતું હોય છે, જેનો ઉપયોગ સૌથી વધારે આપણે જે કરીએ છીએ તે કયા નેતાને, તેની પસંદગીના નેતાને એને ચૂંટવો છે ને તે માટે તે કાર્ડ બતાવવું ફરજિયાત હોય છે। આ તમામની એક કહી શકાય કે ખૂબ જ સારી અને સુફિયાણી વાતો થતી હોય છે,
પણ જ્યારે પરિણામમાં આવા ટ્વિસ્ટ આવે ત્યારે ખરેખર ક્યાંક નાગરિકોને એ પણ પ્રશ્ન થતો હોય છે કે શું મેં જે ઉમેદવાર માટે વોટ આપ્યો તો શું ખરેખર તેનો જ ફાયદો થશે? તો આજ મુદ્દે આપણી ચર્ચા છે તેને આપણે શરૂ કરીએ. ચર્ચામાં ભાગ લેવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે છે જગદીશભાઈ ભાવસાર, ભારતીય જનતા પાર્ટીના નેતા. આપનું હાર્દિક સ્વાગત છે. તો સાથે જ વડોદરાથી આપણી સાથે કોંગ્રેસના નેતા પ્રજ્ઞેશભાઈ તેવાર જોડાયા છે. પ્રજ્ઞેશભાઈ, આપનું સ્વાગત છે. તો રાજકીય વિશ્લેષક તરીકે આપણે કહેવાય કે ખૂબ જ ઉમદા કામગીરી નિભાવે છે તેવા મહેશભાઈ પંડ્યાનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ પ્રશ્ન એ આવીને ઉભો રહ્યો છે, જગદીશભાઈ, આપને એવું પૂછવા માંગીશ કે હંમેશા ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય છે કે અમારી જે છબી છે તે બિલકુલ સાફ હોય છે, અમારી જે નિયત છે તે બિલકુલ સ્પષ્ટ હોય છે. તો ક્યાંક અંદર જ એવું નથી લાગતું કે પછી શું કામ આપણા જે 16 સભ્યો છે એમાંથી એકને મેયર તરીકે પસંદ કરવાની બદલે બીજા કોઈ પક્ષના જે નેતા છે તેને સીધા જ મેયર બનાવી દેવા? શું કહેશો? જો ભારતીય જનતા પાર્ટીના બધા જ વરિષ્ઠ નેતાઓએ જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે એક બાબત બહુ સ્પષ્ટ કરી દીધી હતી કે ભારતીય જનતા પાર્ટી જે પરિસ્થિતિ ગાંધીનગર મહાનગરપાલિકાના અંદર ઉપસ્થિત થઈ છે એમાં ક્યાંય કોઈ પ્રકારની ગઠજોડની અથવા તો ખરીદ પરોતની રાજનીતિ કરશે નહીં. કોંગ્રેસ પાર્ટીની જે ઇન્ટરનલ જે પ્રશ્નો જે હોય એ ઇન્ટરનલ પ્રશ્નોના પરિણામ સ્વરૂપ કોંગ્રેસ પાર્ટીમાં ક્યાંક કોઈ ફૂટ પડશે તો ભારતીય જનતા પાર્ટી ચોક્કસ ગાંધીનગરના અંદર એક સ્થિર શાસન, જે વિકાસની ત્રિવેણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા, એ વિકાસની ત્રિવેણી ઊભી કરવા માટે ચોક્કસ એ પરિસ્થિતિના અંદર પોતાનું વલણ અખત્યાર કરશે. અને એ પરિસ્થિતિ મુજબ આજે જયારે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી છે એના અંદર પ્રવીણભાઈ પટેલ જે મૂળ ભાજપ ગોત્રના હતા અને એમને સ્વેચ્છાએ ભારતીય જનતા પાર્ટી તરફ પોતાનું વલણ બતાવ્યું અને ગાંધીનગરની જે અસમંજસ પરિસ્થિતિ હતી, જે ટાઈની પરિસ્થિતિ, ચિઠ્ઠીની પરિસ્થિતિ, આ આખી પરિસ્થિતિ એને ઉકેલવા માટે એમને જે પોતાનો પ્રયાસ કર્યો એને ભારતીય જનતા પાર્ટીએ આવકારીને એમને મેયર પદના ઉમેદવારના અંદર સમર્થન કર્યું છે. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ આપણી સાથે વડોદરાથી જોડાયા છે, કોંગ્રેસના નેતા. પ્રજ્ઞેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે જગદીશભાઈએ કહ્યું કે એક બાજુ ગાંધીનગરની વાત આવે છે, બીજી બાજુ રાજ્ય સરકારની વાત આવે છે અને ત્રીજી બાજુ કેન્દ્રમાં પણ અત્યારે ભાજપની સત્તા છે, એટલે એવો ત્રિવેણી સંગમ રચાયો છે. શું આપને લાગે છે કે આ ત્રિવેણી સંગમ બિલકુલ વ્યાજબી રીતે થયો છે? આ તદ્દન ગેરવ્યાજબી બાબત છે. ગુજરાતના પાછલા 2015ની જો ચૂંટણીઓના પરિણામો આપની નજર સમક્ષ જ છે અને ત્યારે પણ ગુજરાતમાં ભાજપની સરકાર હતી, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હતી. એટલે ભાવસારજીનો આ જે તર્ક છે એને બિલકુલ બેબુનિયાદ તર્ક કહી શકાય. ઉડીને આંખે વળગે એવી વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રચલિત રહી છે કહેવાનું કંઈ, કરવાનું કંઈ, બતાવવાનું કંઈ. આ ગાંધીનગરના પરિણામો બાદ જે ઘટના થઈ છે, જે ઘટનાક્રમ થયો, પ્રવીણભાઈને આગળ ધરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જો લેવામાં આવ્યા છે, જો એટલા બધા સાફ સુથરી વાતો જો કરવાની હોય તો અહીંયા સ્પષ્ટપણે થાય છે કે તડજોડ તો થઈ છે જ, નહીં તો એમની પાર્ટીનો તડજોડ ન થઈ હોય ને જો પ્રવીણભાઈ પટેલ એટલા બધા ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકરો હોય ને એટલા બધા ઉત્સાહી થઈ ગયા તો કદાચ એમને બીજું કોઈ પદ આપી શક્યું હોત. મેયર પદ જ કેમ આપવામાં આવ્યું છે? એટલે આ સ્પષ્ટ સોદાબાજી થઈ છે મેયર પદ માટે આપવામાં. આના પરથી ભારતીય જનતા પાર્ટીની છબી જે છે, તડજોડની જે છબી છે, રાષ્ટ્રીય કક્ષા જોવા જઈએ તો ઉત્તરાખંડમાં જે પરિસ્થિતિ છે, ગાંધીનગરમાં જોવા જઈએ તો એ પરિસ્થિતિ. એટલે ભારતીય જનતા પાર્ટી બધે તડજોડની નીતિ અપનાવે છે, આના પરથી સ્પષ્ટ છે. મેયરની જયારે વાત છે, ભારતીય જનતા પાર્ટીને ગાંધીનગરના ઘટનાક્રમ પછી તો એવું લાગે છે કે શરમ નામની કોઈ વસ્તુ જ નથી રહી. બહારથી લાવેલા વ્યક્તિને, બહારથી ઉછીનો લાવેલા વ્યક્તિને મેયર બનાવો છો અને તમામ ચૂંટાયેલા 16 કોર્પોરેટર એ મેયરની સાથે કામ કરવાના છે, મેયરની અંડરમાં કામ કરવાના છે. ભારતીય જનતા પાર્ટીને સત્તા મેળવવા માટે કોઈ છોછ જ નથી, કોઈ શરમ જ નથી. એ કંઈ પણ હદે કોઈ પણ કક્ષાએ જવા માટે તૈયાર છે, એ આના પરથી સ્પષ્ટ થઈ જાય છે. બીજું કે આની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ પ્રજાનો પણ દ્રોહ કર્યો છે. પ્રવીણભાઈ પટેલે તો દ્રોહ કર્યો જ છે. લોકોએ એમને મત આપ્યા છે, કોંગ્રેસનું આઈડિયોલોજીને અનુસરનાર વ્યક્તિ તરીકે વોટ આપ્યા છે. એટલે એમણે પણ પ્રજાનો દ્રોહ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ આવા છેતરામણી હકીકતો પ્રજા સમક્ષ રજૂ કરવાનો જે પ્રયાસ કર્યો
છે એ પણ એક હીન કૃત્ય છે. અને સાથે સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ ભારતીય જનતા પાર્ટી પણ એટલી જ જવાબદાર છે ને એમણે પણ પ્રજાનો દ્રોહ કર્યો છે. કોંગ્રેસ ચોક્કસપણે એવું માને છે કે આ ન જ થવું જોઈએ અને આ પ્રકારની ઘટનાઓ સખત શબ્દોમાં વખોડવામાં આવે છે. બિલકુલ બિલકુલ, જે પ્રમાણે આપણે પણ વાત કરી. મહેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. રાજકીય વિશ્લેષક તરીકે જો આનું આપણે કહીએ કે આનું એનાલિસિસ કરવું છે સમગ્ર જે ઘટનાનું, સૌથી પહેલા તો જે રીતે જે દિવસે મતદાન થયું એની આપણે વાત કરીએ, ત્યાર પછી પરિણામ આવ્યું, એ બીજો સ્ટેજ હતો અને આ ત્રીજો સ્ટેજ છે જેમાં આપણે કહી શકાય કે ત્રીજો પણ બહુ મોટો અને ટ્વિસ્ટ કહી શકાય તેવો વળાંક આવ્યો છે. કારણ કે આ પ્રકારની સોદાબાજી ના થાય તેટલા માટે અજ્ઞાતવાસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. શું કહેશો? પહેલા તો જ્યારે શરૂઆત થઈ મહાનગરપાલિકાના ચૂંટણીની પહેલી ચૂંટણીમાં ત્યારે કોંગ્રેસ જીતી પણ સરકાર ભાજપે ચલાવી. એટલે મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે ભાજપનું કેન્દ્રમાં સરકાર હમણાં છેલ્લા 2 વર્ષથી છે, રાજ્યમાં છે અને ગાંધીનગરમાં પણ એમની સરકાર હતી. તો ટાઈ કેવી રીતે પડે? કારણ કે ગાંધીનગરમાં તો અધિકારીઓ છે, કર્મચારીઓ છે, વિકાસના કામોમાં એ લોકો સહી કરે છે, તો એમને તો સુપેરે એ લોકો પરિચિત છે કે આ સરકાર કેટલું પ્રગતિશીલ ને કેટલું કામ કરે છે. તો ટાઈ પડી એટલે જ ન લાગે કે આ પ્રજાએ દ્રોહ કર્યો ભાજપ સાથે કે ભાજપે પ્રજા સાથે દ્રોહ કર્યો કે ટાઈની સ્થિતિ આવી. નહીં તો ભારતીય જનતા પાર્ટી 100% બહુમતીથી જીતવી જ જોઈતી હતી એવું હું માનું છું. કારણ કે કેન્દ્રમાં એમની સરકાર, રાજ્યમાં એમની સરકાર, ગાંધીનગરમાં સાક્ષર કર્મચારીઓ અને અધિકારીઓ કે જે સહયોગ કરે છે જુદી જુદી વિકાસ નીતિઓમાં. તો આમ એમ કેમ થયું? એક સવાલ એ. બીજો સવાલ કોંગ્રેસને પણ પૂછવાનું થાય કે તમારા ઉમેદવારો એવા તો કેવા છે નપાણિયા કે તમારી શિસ્તને માનતા નથી. આની પહેલા લગભગ 4 વર્ષ પહેલા કડીની મહાનગરપાલિકા આખી બિનહરીફ થયેલી. આ કેવી રીતે થયું? કેટલીય સીટોમાં કોઈ તાબરિયું મેન્ડેટ લઈને જતું રહે અને કોંગ્રેસ ઊંઘતું રહે. એટલે આ શું ચાલે છે પાર્ટીમાં પણ? એક બીજો એ સવાલ થાય. અને ત્રીજો સવાલ એ થાય એ પ્રજાને થાય કે રાજકીય પાર્ટીઓ અને રાજકીય ખેલ કર્યા કરવાની. એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે સમાજવાદી પાર્ટી હોય, બહુજન સમાજ પાર્ટી હોય, આપ હોય, એ તો કરવાની. પ્રજાએ નક્કી કરવાનો વારો હવે આવી ગયો છે કે પ્રજાએ જેને નકારી છે, જે માણસને જે માટે જે ચિહ્ન ઉપર જે એજન્ડા ઉપર વોટ આપ્યો છે અને એમ નથી થયું, તો હવે રાજકીય પાર્ટીઓ કરતા પ્રજાએ નક્કી કરવું જોઈએ કે પ્રવીણભાઈ પટેલ સાથે એમણે શું કરવું. કે જે લોકોએ પ્રવીણભાઈ પટેલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે વોટ આપ્યા હતા, એના એજન્ડા માટે વોટ આપ્યા હતા અને છતાં એમનો દ્રોહ કરીને જાય છે, તો પાર્ટીઓ તો સમજી લેશે. પાર્ટીઓ તો આજે અમારો દાવ કાલે એમનો દાવ, એક જ નાવમાં સવારી કરે છે. લોકોએ લોકશાહી બચાવવી હશે તો લોકોએ આગળ આવવું જોઈશે. જેમ કે આ વખતે ટિકિટ આપી મહેન્દ્રસિંહ રાણાને તો પ્રજાએ એને લપડાક આપી, પણ એ 5 વર્ષની રાહ જોયા પહેલા પણ પ્રજાને એવું લાગતું હોય કે પ્રવીણભાઈ પટેલે અમારા મતદાનનો દ્રોહ કર્યો છે, દુરુપયોગ કર્યો છે, તો પ્રજાએ એને સબક શીખવવી જોઈએ. અને જો એવું થશે તો આ રાજકીય પાર્ટીઓ જે રમતો રમે છે એ રાજકીય પાર્ટીઓની મેલી મુરાદ પણ હવે બહુ નહીં ચાલે. બિલકુલ. એટલે મહત્વની એક બાબત એ છે કે પ્રજા પણ ક્યાંક અત્યારે કન્ફ્યુઝ છે કે મેં આ પાર્ટીને મત આપ્યો તો કેમ આપ્યો, મારી ભૂલ છે કે પછી કદાચ તે સમયે મારી વિચાર શક્તિ કમજોર હતી કે મેં આ નેતાને વોટ આપ્યો. તેવા અનેક પ્રશ્નો અત્યારે તો ઉદ્ભવે છે. આ જ મુદ્દે આગળ આપણી ચર્ચા જારી રહેશે. મળીએ આ બ્રેક બાદ. સફળ સત્તાની સોદેબાજીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. જે પ્રમાણે આપણી ચર્ચા ચાલી રહી છે તેની જો વાત કરીએ તો જગદીશભાઈ ભાવસાર ભાજપના નેતા આપણી સાથે છે, વડોદરાથી પ્રજ્ઞેશભાઈ તેવાર કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાયા છે, તો મહેશભાઈ પંડ્યા રાજકીય વિશ્લેષક પણ આપણી સાથે જોડાયા છે. ચર્ચાને આપણે આગળ વધારીએ ત્યારે પ્રજ્ઞેશભાઈ આપણી પાસે ફરી એકવાર આવવા માંગીશ. કોંગ્રેસને ક્યાંક શું એવો ડર હતો કે ક્યાંક એના કોઈ જે સભ્ય છે તે ફૂટી જશે કે જેથી સૌ કોઈને આબુ લઈ જવા પડ્યા હતા, ગુજરાતની બહાર લઈ જવા પડ્યા હતા? તો તે જ સમયે જો વાત કરીએ તો શંકરસિંહ વાઘેલાના સમયનો જે ખજુરાહો પ્રકરણ છે તે પણ યાદ તેનાથી તાજી થઈ ગઈ. પણ છતાંય અહીંયા આવ્યા અને પછી જે પ્રવીણભાઈ છે તે ભારતીય જનતા પાર્ટીમાં આખરે જોડાઈ ગયા. કોંગ્રેસની કડી નબળી ક્યાં પડી?
જો આમાં એક વસ્તુ કહી શકાય કે કોંગ્રેસની કડી નબળી પડવા કરતા ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ બહાર આવી છે એવું વધારે માનવું યોગ્ય રહેશે. પાર્ટીઓ પોતાના જે તે વ્યક્તિને સાચવતી જ હોય છે. ચૂંટણી લડવા માટે પાર્ટીએ તમામ પ્રકારની મદદ કરી હોય, ચૂંટણી લડવા માટે તમામ પ્રકારનું પીઠબળ ઉમેદવારને પૂરું પાડવામાં આવ્યું હોય, પણ ઇતિહાસ ગવાહ છે ક્યારેક કોઈક અમીચંદ નીકળી આવે તો એને તમે રોકી નથી શકતા. જો ચોક્કસપણે આવું કહી શકાય કે આવી ભવિષ્યમાં ઘટના ના થાય એનું ધ્યાન કોંગ્રેસે પણ રાખવું પડશે અને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય. પ્રજાએ વોટ આપ્યા છે એ કોંગ્રેસની આઈડિયોલોજી માટે આપ્યા છે અને એ જે તે વ્યક્તિને કોંગ્રેસે જો આગળ ધર્યો હોય ને એ વ્યક્તિ પાર્ટી છોડીને જો જતો રહ્યો હોય તો મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે આ ઘટના ન થવી જોઈએ. આ વખોડવા માટેની ઘટના છે. માનનીય શ્રી રાજીવ ગાંધીએ પક્ષ પલટા વિરોધીનો જે ખરડો લાવવામાં આવેલો એનું જો હાર્દ જોવા જઈએ તો એ વખતની અને આજની જે પરિસ્થિતિ છે, ભારતીય જનતા પાર્ટીએ કાયદો હોવા છતાં પણ આ પ્રકારની તડજોડોથી ગુજરાતને જંગલ રાજ બનાવી દીધું છે. આ પ્રકારની સાંઠગાંઠો કરવાથી પાછલા 5 વર્ષનો જો ગાંધીનગરનો ઇતિહાસ જોઈએ તો એમાં પણ આ જ પ્રકારે થયું હતું. ચોક્કસપણે એનો તો પરચો પ્રજાએ આપી દીધો છે કે ગત ટર્મ દરમિયાન જે વ્યક્તિએ આ પ્રકારની ઘટના કરી હતી એને તો પ્રજાએ લતાડી મૂક્યા છે. પ્રવીણભાઈ પટેલની પણ આ જ હાલત થવાની છે, પરંતુ આ વખતે જનતા એટલી ચોક્કસપણે અકળાયેલી છે, અત્યારે ખૂબ ગુસ્સામાં છે કે આ અત્યારે આજે જો માહોલ જોશો ગાંધીનગરનો તો જનતા ખૂબ ઉશ્કેરાયેલી છે કે આ પ્રકારના નેતાઓને પ્રજા 2 વર્ષ માટે શું ખુરશી પર બેસવાને પણ લાયક નહીં ગણે અને કાલ સવારથી જ કદાચ જો પ્રજા પ્રવીણભાઈની પાછળ લાગી જાય તો કઈ કહેવા પણ રહેશે નહીં. આ પ્રકારની ઘટના ના થવી જોઈએ. પ્રજા સાથે દ્રોહ, પાર્ટી સાથે દ્રોહ આ વ્યક્તિ કોઈનો થયો નથી અને થવાનો નથી. પોતાને ફાવે ત્યારે ભાજપમાં રહે છે, પોતાને ફાવે ત્યારે કોંગ્રેસમાં આવે છે, પોતાને ફાવે તે આઈડિયોલોજી અપનાવે છે અને ટીવી પર એમનું જે નિવેદન હતું એ ખરેખર ધૃણાસ્પદ નિવેદન હતું કે કોઈ તકલીફ હતી એટલે ભારતીય જનતા પાર્ટી છોડી દઈને કોંગ્રેસમાં જતો રહ્યો હતો. આજે વાતાવરણ સારું લાગે છે એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયું. ભારતીય જનતા પાર્ટીએ વાતાવરણ એવું તો કેવું સારું આપ્યું એ પ્રજાને માટે પ્રશ્નનો વિચાર છે. આ પ્રજા 5 વર્ષની વાત નથી જોવાની. આ પ્રવીણભાઈને ખુરશી પર કેટલા દિવસ ટકવા દે છે ગાંધીનગરની પ્રજા એ પણ એક જોવા યોગ્ય બાબત અને સાથે સાથે મારું સ્પષ્ટપણે માનવું છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ આના ફળ ભોગવવા જ પડશે. બિલકુલ આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું, સાથે પણ જાણવા માંગીશું કે જે પ્રમાણે પ્રજ્ઞેશભાઈએ વાત કરી સીધી જ કે ભાજપની મેલી મુરાદ હતી ને તે આખરે બર આવી છે, શું કહેશો? જો મિત્ર પ્રવીણભાઈ કદાચ ગુજરાતની રાજનીતિનો લાંબો અભ્યાસ ધરાવતા હશે કે નહીં એ પ્રશ્ન છે. ગુજરાતની રાજનીતિમાં 1990ના અંદર કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધના અંદર ભારતીય જનતા પાર્ટી અને જનતા દળનું ગઠબંધન બન્યું હતું. ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા, કેશુભાઈ પટેલ એ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. એ પછી ભારતીય જનતા પાર્ટી અને જનતા દળનું જે ગઠબંધન હતું એ તૂટી ગયું અને આખી જનતા દળ પાર્ટીને લઈને ચિમનભાઈ પટેલ કોંગ્રેસના અંદર જતા રહ્યા હતા અને આ રાજ્યની અંદર કોંગ્રેસ વિરોધી જે જનાદેશ મળ્યો હતો એને કોંગ્રેસે ચિમનભાઈને ટેકો આપી પાછલા રસ્તેથી સત્તાનો સ્વાદ ચાખવાનો પ્રયત્ન કર્યો. બીજી બાબત, તમે જે ખજુરાહોની વાત કરી એ પણ ભારતીય જનતા પાર્ટીનો ક્લિયર કટ મેન્ડેટ આ રાજ્યની અંદર કેશુભાઈ પટેલની સરકાર ચાલી રહી હતી. શંકરસિંહજી વાઘેલાએ આખુએ બળવાની ભૂમિકા કરી અને એ શંકરસિંહજી વાઘેલાની સાથે કોંગ્રેસ જોડાઈ ગઈ અને ગુજરાત વિધાનસભાની અંદર 92નો આંક એમને પાસ કરવાની અંદર કોંગ્રેસે મદદ કરી હતી. એટલે લોકોના સ્પષ્ટ જનાદેશ દ્વારા ચૂંટાયેલી આ 2 સરકાર એ ગુજરાતની રાજનીતિના અંદર એ સરકારોને અસ્થિર કરવા માટેનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. એ મિત્ર એક તો સમજી લે. પ્રવીણભાઈ પટેલ જે છે એ મેં અગાઉ પણ કીધું એમ ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર હતા. ગત વખતે એમને ટિકિટના સંદર્ભમાં કંઈ પ્રશ્ન થયો, કોંગ્રેસ પાર્ટીના અંદરથી તેઓ શ્રી ચૂંટણી લડ્યા, ચૂંટાયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બન્યા અને આ વખતે પણ કોંગ્રેસ પાર્ટીના અંદરથી તેઓ 4 બેઠકમાંથી 1 બેઠક જે કોંગ્રેસની એના અંદર ચૂંટાયા છે. મૂળ વસ્તુ જે ગાંધીનગરના અંદર જે પરિસ્થિતિ 16-16ની જે ટાઈ નિર્માણ થઈ એના અંદર સ્થિરતા કેવી રીતે આપી શકાય? રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે તો એ બંને સરકારોનો લાભ ગાંધીનગરની પ્રજાની જનસુખાકારી વધારવામાં કેવી રીતે લઈ શકાય? એક જે કોકડું જે ગૂંચવાયેલું તે કેવી રીતે ઉકેલી શકાય? એના અંદર એમને હિંમત ભર્યો, એમની દીર્ઘ દ્રષ્ટિથી એમને નિર્ણય કર્યો છે
મિત્ર જે છે એ પોતપોતાની રીતે અવલોકન કરે, કોંગ્રેસ પાર્ટી પોતાની રીતે, પણ હું માનું ત્યાં સુધી પ્રવીણભાઈ 100% ગાંધીનગર મહાનગરને જે અપેક્ષાઓ છે ગાંધીનગરના પ્રજાજનોની એ સંતોષવાના માટે સારામાં સારું શાસન આપશે, કારણ કે એની જોડે અનુભવ છે. તેની કમિટીના ચેરમેન તરીકે પણ એને કામ કર્યું છે અને એક સ્થિરતા ગાંધીનગરના અંદર એક એસ્ટાબ્લિશ થઈ છે, એનો સૌએ આનંદ લેવો જોઈએ. બિલકુલ જગદીશભાઈ. મહેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. અહીંયા એક શબ્દ આપણે કહીએ એથિક્સ શબ્દ, મૂલ્યની જ્યારે વાત આવે છે, લોકશાહીની જ્યારે વાત આવે છે અને એ પ્રમાણમાં જો કહીએ તો આજે ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા હોય કે રાતોરાત પક્ષ બદલી કાઢવાની જે વાત હોય, તો શું ક્યાંક લાગે છે કે લોકશાહી છે તે એના જે સ્તર છે તે વધારે નીચા જાય છે, એટલે કે નબળા પડે છે કે શું? બિલકુલ. એટલે એથિકલ વેલ્યુ અને મોરલ વેલ્યુ આપણે રાજકારણમાં ખોવી દીધા છે, એમાં કોઈ બેમત જ નથી અને એ બહુ ખરાબ વસ્તુ થઈ રહી છે. પ્રજા ઉપર દ્રોહ છે, પણ પ્રજાને કોઈ વિકલ્પ નથી, એટલે આ પાર્ટી કે પેલી પાર્ટી કરવું પડે છે એ રાજકારણમાં. પણ એથિકલ વેલ્યુ અને મોરાલિટી જે છે, વી લોસ્ટ ઇટ એન્ડ વી આર સોરી ફોર દેટ, કે આ ડેમોક્રેસીમાં સ્ટ્રેન્થન થવાની જગ્યાએ બસ આવું જ ચાલ્યા કરશે તો લોકશાહી માટે બરાબર નથી, નબળું છે. એના કરતાં એમ લાગે કે અંગ્રેજોને કાઢ્યા ના હોત ને રાજાશાહી જૂની હતી એ બરાબર હતી, કે એ રાજા એટલીસ્ટ તો એની પ્રજાના વફાદાર હતો, પણ અત્યારે કોઈ વફાદારી જેવું છે જ નહીં. એટલે એના એમ કહેવાય કે આ લોકશાહી કરતા તો એ અંગ્રેજો હતા અને એની પહેલાના જે રાજાશાહી હતી એ બેટર. એમ લાગે કે આ જ લોકશાહી મારે વેઠવાની છે અને મારે 5 વર્ષ વોટ આપીને આવા જ લોકોને પસંદ કરવાના છે. એટલે બીજી વાત છે. પણ મારે આ મુદ્દામાં એક ખાસ કહેવું છે કે ભાજપે એક સાથે ઘણા દાવ ખેલી નાખ્યા એમાં. એ ભલે અરુણ જેટલી ગઈકાલે બોલ્યા હતા પાર્લામેન્ટમાં, એક અદ્રશ્ય હાથ, અહીંયા પણ અદ્રશ્ય હાથ જેવું દેખાય છે, પણ ભાજપે બહુ સરસ દાવ રમી રહ્યા. પાટીદાર અનામત આંદોલન ચાલે છે, એક બાજુ હાર્દિકની સાથે સમાધાન, હાર્દિક બોલ્યો પ્રમાણેનું તમે અનામત આપી દીધું, હાર્દિકની જામીન આવી ત્યારે એમ કહ્યું ના ના નહીં આપો, હજુ વાર લાગશે, હાર્દિકને 1 વર્ષ 1 મહિના માટે દૂર થઈ ગયા. આ બાજુ તમે બીજા પાટીદાર જે એસપીજીના છે એને પણ તમે અંદર કરો છો, એટલે પાટીદારોને એમ કહો છો કે તમારા આ લોકો આંદોલન વાળા નકામા હતા, એમનું હતું, અમે તો આપ્યું જ. અને બીજી બાજુ અત્યારે આની સ્થિતિમાં પણ અમે પાટીદારના જ મેયર બનાવ્યો. એમ ભારતીય જનતા પાર્ટીએ એક સાથે ઘણા દાવ ખેલી નાખ્યા છે, વિચ ઇઝ અ ઇનવિઝિબલ હેન્ડ. બિલકુલ. ખૂબ જ ટૂંકમાં જગદીશભાઈ આપની પાસેથી જવાબ માંગીશ કે એક બહુ જ ચર્ચા ચાલી રહી છે કે લાખો કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટી તરફથી વેરવામાં આવ્યા છે સભ્યને તોડવા માટે, શું કહેશો? જો પ્રવીણભાઈ પટેલે પોતે જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું જે જાહેર કર્યું ત્યારે ઘણી બધી બાબત સ્પષ્ટ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી માટે આ પ્રકારના આક્ષેપો કોંગ્રેસ પાર્ટી અને અન્ય લોકો પણ કરે, પરંતુ એ આક્ષેપોના અંદર ક્યાંય કોઈ તથ્ય નથી. મેં કીધું એમ અગાઉ પણ અમારા નેતાઓએ બહુ સ્પષ્ટ કરી દીધું હતું કે કોંગ્રેસ પાર્ટી એના આંતરિક જે ડખા જે છે એના પરિણામ સ્વરૂપ કોઈ સભ્ય એનો બહાર ના નીકળે એનું કોંગ્રેસ ધ્યાન રાખે. ભારતીય જનતા પાર્ટી કોઈ વિશેષ પ્રયાસ આના અંદર કરવાની નથી. પરંતુ એક નેહલભાઈ એક આ પ્રસંગે કહી દઉં કે પ્રવીણભાઈ પટેલના નેતૃત્વના અંદર ગાંધીનગરના અંદર અત્યારે જે બોર્ડ બન્યું છે, આપણે આશા રાખીએ કે જે ગાંધીનગરના જે પ્રશ્નો એ ઉકેલે. ગાંધીનગરના અંદર ચૂંટણી સમયે જે ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા, ઇવન કોંગ્રેસ પાર્ટીએ જે આપ્યા હોય જન સુખાકારી માટેના વચનો, એ પરિપૂર્ણ કરે એવી આપણે આશા રાખીએ. જગદીશભાઈ, હવે આપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી છે તે મેજોરિટીમાં આવી ગઈ છે, મેયર પણ નક્કી થઈ ગયા છે, ત્યારે ખૂબ જ ટૂંકમાં જવાબની અપેક્ષા રાખીશ કે હવે આગામી 5 વર્ષમાં ગાંધીનગર મનપાનો વિકાસ કેવો હશે? અમારું સૂત્ર હતું સંપૂર્ણ બહુમત, સંપૂર્ણ વિકાસ. એને વરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ગાંધીનગરનો ચોતરફ જે આવશ્યકતા હશે એ મુજબનો વિકાસ કરશે. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે સફળ સત્તાની સોદેબાજી થઈ છે એ વાત પણ જે ચર્ચામાં છે એ નક્કી છે. હવે જોવાનું એ રહેશે કે વિકાસ કઈ રીતે થાય છે, વિકાસની ગતિ કઈ રહેશે. ત્યારે જગદીશભાઈ, આપે આ ચર્ચામાં ભાગ લીધો, તદુપરાંત વડોદરાથી પ્રજ્ઞેશભાઈ તેવર આપ પણ અમારી સાથે જોડાયા, તો રાજકીય વિશ્લેષક મહેશભાઈ આપ પણ અમારી સાથે ચર્ચામાં ભાગ લેવા માટે જોડાયા, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.